એ શું રાંધી નાખ્યું તે કાઈ? અરે સ્વામીનાથ, હું શું રાંધું? ઘરમાં નથી કાઈ કઠોળ, નથી ઘઉં બાજરો કે નથી કાઈ શાક બકાલું, અને તમારી પાસે કાઈ થોડા ઘણા પૈસા હોય તો મને ઘરમાં લઈ આવી દો તો હું રાંધું. આ ઘરમાં કાઈ નથી તો હું શું રાંધું? અરે પૈસા તો હવે હાવ ખૂટી ગયા હે, કાઈ નથી. હવે બીજા ગામ જવું જોશે અને અહીંયા માગી માગીને થોડુંક ભેગું કરવું જોઈએ. હવે મને નથી લાગતું કે આ ગામમાં આપડા અંજળ હોય. હવે જો બીજા ગામના રાજા કોઈ હા પાડે ને તો અહીંયા રેસી અને માગીને ખાશું. હવે આપડા અંજળ ખૂટી ગયા ગામમાંથી. હા સ્વામીનાથ, ઈ વાત તમારી સાચી. જ્યાં સુધી આપણે અન્ન પાણી હોય ત્યાં સુધી આપણે રહી હગી. તો હાલો હવે આપણે નીકળ્યા ગામમાંથી. જ્યાં આપણને રજા આપશે ત્યાં આપણે રહી. હા હાલ, આપડા બેના કપડા બાંધી લે અને એક બે ગોદડા લઈ લે અને જ્યાં આપણે જાશું ને ત્યાં ખેલ કરીને માગીને ખાશું. ખેલ દેખાડશું આપણે અને માગીને ખાશું. હવે અંજળ નથી આપડા. હાલ પોટલું બાંધી લે તું. હા સ્વામીનાથ, હાલો. સ્વામીનાથ, હવે હું તો હાલી હાલીને થાકી ગઈ, પણ કોઈ આપણને ક્યાંય રહેવા નથી દેતું. હું શું કરું? મને કઈ શોખ નથી થતો હાલવાનો. હવે જ્યાં આપડા અન્ન પાણી લખાય છે ને ત્યાં આપણે રહેવા દેશે, બીજું શું? હાલો આગળ હાલી હવે. હા હાલો. તમે આમ ક્યાંથી જાવ છો અને આમ ક્યાંથી આવ્યા છો? એ બેન, અમે તો હિયા આગળના ગામના, પણ હવે જ્યાં અમારા નસીબ હશે ત્યાં અમે જાય. જ્યાં અમારા ભાઈ ગમને લઈ જાય ને, જ્યાં અમારા અંજાડ હશે ત્યાં અમે રહેશું હવે. હા બેન, હવે જે ગામમાં અમારા અન્ન પાણી લઈ ખાય છે ને ત્યાં અમે જાહું બેન. અરે ભાઈ, તમે કરો છો શું? તમારે શેનો ધંધો છે અને તમે શું કામ કરો છો? બેન, જાતે તો અમે નાયકી ગામડે ગામડે ખેલ કરી અને માગીને ખાઈ. અરે ભાઈ, જો ઓલું હામું ગામ દેખાય ને એ અમારું ગામ છે અને એ તમારા નાતીલા અહીંયા ઘણાય છે. અને હવે દી હાથમી ગયો છે, અત્યારે તમે ક્યાં જાશો? એમ કરો, આજે તમે અહીંયા વયા જાઓ, પછી તમારે કાલે જ્યાં જવું હોય ને ત્યાં વયા જાજો. તે સ્વામીનાથ, હવે તો અંધારું થવા આવ્યું, નકર હવે આપણે આ ગામમાં જ રોકાઈ જાય. ભલે બેન, તો અમે ગામમાં જઈ. માં મેરડી તમારું ભલું કરે. અરે આ બે કોક આવે છે, આ કોક અજાણા છે. લાવ એને જઈને હું પૂછું. જય માતાજી બાપા. જય માતાજી બાપા. જય માતાજી. અરે જય માતાજી, હું તમને ઓળખતો નથી, તમે કોણ છો? બાપા, હું તમારી નાતનો હો, બાજુના ગામમાંથી આવ્યો હો. આ પાપી પેટને ભરવાટું થઈને અહીંયા સુધી આવ્યા હી હવે. અરે તમે તો અમારા મોગેરા મહેમાન છો, રોકાઈ જાઓ રોકાઈ જાઓ. એ હા, આજનો દી રાતનું રોકાઈ જાય, કાલનું કાલ જોઈ. અરે અહીંયા વારું પાણી તમે કરી લેજો, અમારે અહીંયા માતાજી માં મેરીનો માંડવો છે. અરે બાપા, તમારા ગામમાં મારી માં મેરડીનો માંડવો તો અમારા અહો ભાગ્ય હો કે અમે અહીંયા આવ્યા. હા સ્વામીનાથ, આપડા કેવા ભાઈ કે આજે મેરડી માનો માંડવો છે અને આજે જ આપણે આવ્યા. આ તમારા મેરડી ની દયા હોય ને તો જ આવું થાય. હા, માં મેરડી ના દર્શન થશે બાપા અમને. ભલે દીકરા, તમે જાઓ વારું પાણી કરી અને માતાજીને માંડવામાં બેસજો. હા દીકરા, જય માં મેરડી. ભલે બાપા, જય માં મેરડી. અરે આ જો મેરડી મારા દીકરાના વાંઝિયા મેણા ભાંગીશ.
અરે મારો દીકરો મારા દર્શન કરવા આવ્યો છે. અરે જો હું મેલડી મારા દીકરાના ભોના દુઃખ ભાંગી શેર માટીની ખોટ હું મેલડી પૂરી ન કરું તો આ જગતની માલિકા મને મેલડીને ઓળખે કોણ બાપ? મારી મેલડી આવે મલપતિ અને જેની ડોકમાં એકાવન હાર પણ હાર મેલડી નો એઠો મેલાયનો અરે તે દી હારમાન મેલડી હકારા કરે. હા માંગો માંગો, હું જગતની મેલડી બોલું છું. માંગો દીકરા, એ માંગો એ માગે લ્યો. જય હો માં મેલડી, તમારી જય હો માં. હે માં મેલડી, હે દુબળા માણાની દેવી, હારાના ગાડે તો હવ બેહી જાય માં, પણ આ ગરીબના ગાડે કોઈ નો બે. મારી મેલડી કોઈ નો બે. પરદેશી માણસ આવ્યો છે, એને તું બોલાવ અહીંયા, એના હું હોતા પૂરા કરી દઉં. હા બોલો ને માં, તમે શું કયો માં, બોલો. અરે એ પરદેશી આમ બેઠો બેઠો રજન કરે છે, એને અહીંયા બોલાવ, એના મનના હોતા આમ મેળી પૂરા કરશે. હા માં, હમણાં બોલાવું. એ ભાઈ અહીં આવો તો. જય માં મેલડી. દીકરા દુઃખનો અંત મેળવીમાં તો તું આવ્યો હોય દીકરા, તારો દુઃખનો અંત જો પૂરો ન કરું ને તો હું મેળવી નહીં. માગી લે દીકરા, તારા મનના હોતા હું પૂરા કરું ને તો માનજે મેળવી બોલી કર. હે માં મેલડી, અમે તો કાળા માથાના માનવી માં, અમે તો માગી માગીને તારા પાસે હું માગી માં. હમી હાંજનો ઓરતા લઈને મનમાં બેઠો ને માં, તું તો બધું જાણસ મારી મેલડી. તારી પાસે ક્યાં કઈ છાનું રહ્યું હે માં, મારા મનને ઓરતા પૂરા કરી દે મારી મેલડી. એ દીકરા, તારા મનના હોતા પૂરા ન કરું ને તો મેળવી રાધે ખોટ પડે દીકરા. બોલા તારા ઘરના એના હોતા પૂરા કરું તો જાણે એ મેળવી બોલી હતી. જય માં મેલડી. હે માં મેલડી, તો જેવા ગામમાં મારે આંખની ઓળખાણ નથી માં, તારા ભરોસે યો માં મેલડી. દીકરા કેટલા દાણા છે કેમ મેળવી ને? હે માં મેલડી, આ 3 દાણા છે માં. હે દીકરી, કોણ દાણા જા ખાઈ જા, તારા મનમાં ઓછા પૂરા કરું જાને મેળવી જા. તારા હવે વાપીની ખોટ છે ને એ ઓછા તારા પૂરા કરી દો મેળવી. જય હો માં મેલડી, તમારી જય હો. હે દીકરી ના તો મારી હવે ખાઈ જા. તારા મનના ઓછા તો પૂરા કરું ને તો ના દીધા મેળવી બોલી ગઈ. જય હો માં મેલડી, તમારી જય હો માં, તમારી જય હો. હાલો બાપા, જય માતાજી. અમને હવે જવાની રજા દિયો એટલે અમે હવે જાય. અરે દીકરા, તારે ક્યાંય જવાનું નથી. તું હવે માં મેળવીને આથી આવ્યો છો, તારે ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા તું અમારી બધાની ભેગો રે. હા સામે હવે કે હે હવે આપણે અહીંયા જ રહી જાય, હવે આપણે ક્યાંય નથી જવું. સાચી વાત, પણ અમે રહેશું ક્યાં? અમારે ઘર બાર તો કાંઈ નથી. એ દીકરા, મારી ઓરડી પડી છે, ખાલી છે, એમાં તમે ઓરડીમાં રહેજો. હા તો ભલે, તો હવે અમે ઓયડીમાં રહેશું. ભલે, તો હાલો તમને હું ઓરડી બતાવું. હાલો હાલો. એ કહું છું કેમ ગઈ?
અરે સ્વામિનાથ ઘરમાં જ હતી. અરે કામ કરતી હતી ને રાંધવાનું કરતી હતી. ક્યાંય તમારે કામ હતું મારું તમ મને બોલાવી? ના ના, મેં કીધું દેખાતી નથી એટલે ક્યાં ગઈ એમ. કાંઈ ને સ્વામિનાથ અહીંયા જ હતી અને મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? અરે સ્વામિનાથ આજે તો માં મેરડીની દયા થઈ ગઈ હો આપણા ઉપર. માં મેરડીની દયાથી તો આજે મારે સારા દિવસો છે સ્વામિનાથ. હે, તું શું વાત કરસ? હા હે માં મેરડી, તમારી જય હો માં, તમારી જય હો. તમે તો અમારા ભવના વર્તાના પૂરા કર્યા માં. અમારા વર્ષોથી મનમાં વર્તા હતા ત્યાં તમે પૂરા કર્યા હો. જય હો માં મેરડી, તમારી જય હો. ભવની અમારી ભૂખ ભાંગી માં મેરડી તે. જય હો માં, તમારી જય હો. અરે સ્વામિનાથ આજે તો મારા ખોરે હરખ ન થમાતો કે મારી માં મેરડીએ મારા વાંજ્યા મેળા ભાંગ્યા સ્વામિનાથ. હે માં મેરડી, તારા પરચા અપરંપાર હે માં, અપરંપાર હે. અરે હવે સમય આવી ગયો છે. હું મેરડી મારા દીકરાના વાંજ્યા મેણા ભાંગું છું. જા મારા દીકરા જા. હું મેરડી તને દેવના ચક્ર જેવા 2 દીકરા આપું છું અને દેવી સ્વરૂપા હું મેરડી તને દીકરી આપું છું. જા દીકરા જા. હું મેરડી તારા મનના વર્તા પૂરા કરું છું. આજે માં મેરડીની દયાથી મારા ઘરે 2 દીકરા અને દીકરીનો જન્મ થયો. માં મેરડીએ જે બોલ દીધો તો એ બોલ પૂરો થયો. જય હો માં મેરડી, તમારી જય હો. એ નાથી હા બા બોલે ને, તમે મને બોલાવી? કાંઈ નહીં દીકરી, હું એમ તને કહેતી હતી કે ક્યાંય દેખાણી નહીં. મેં ક્યાં ગઈ હતી અને તારા 2 ભાઈઓને તે જોયા હે? મેં ક્યારના હું ગોતું, મને ક્યાંય દેખાણા નહીં. અરે બા હું અહીંયા જતી, આપણે પાછળનું પડ્યું રહ્યું ને અહીંયા હું મારતી હતી. અને હા હું તમને હાવ કેતા જ ભૂલી ગઈ વારવામાં. આપણા 2 ભાઈઓ રહ્યા ને એ બાજુવાળા માંડવો નાખે છે ને માતાજીનો, તો અહીંયા કણે ગયા હે બા. હારું દીકરી, ભલે હારું હાલ. હવે કામ બધું થઈ ગયું ને તો હું અંદર જઈને રાંધી લઉં. તારા બાપુ આવતા જઈશે ને ભૂખા થયા હશે અને તું હે ને બધું ખર્યું પેલા વારી નાખજે. પછી તાર બેનપણી ભેગું જાવું હોય ને રમવા તો તું જાજે. હા બા વાંધો નહીં, તમે બાપુ હાટું રાંધી નાખો અને હું ફરી વાર નાખું, પછી જાઉં મારા બેનપણી ભેગી રમવા. હારું ભલે. એ હા બા. અરે આ બપોરના 2 વાગવા આવ્યા. આ સ્વામિનાથ હજી કેમ નહીં આવ્યા હોય? શું થયું છે? આટલી બધી તો કોઈ દી વાર એને નથી લાગતી. કેમ હજી નહીં આવ્યા હોય? અરે બા કેમ રાહ જોવો હો? આ બાપુ હજી જમવા નથી આવ્યા. આ તો બહુ મોડું થઈ ગયું બા. હા દીકરી, તારા બાપુ હજી નથી આવ્યા. આ બપોરના 2 વાગવા આવ્યા અને આટલી બધી વાર કોઈ દી નથી લાગી. હવે શું થયું હશે? હા એ વાત સાચી હો તમારી બા. પણ ઓલા 2 ભાઈ રહ્યા ને એ જમવા આવે જ છે. તમે એને જમવાનું દઈ દો ત્યાં હું હે ને બાપુને બોલાવતી આવું. અરે દીકરી, તારે ક્યાંય નથી જાવું. હું હમણાં જઈને ગોતી આવીશ ને બોલાઈ આવીશ. તું ઘરે રે. અરે બા મને જવા દો, મને કાઈ નહીં થાય. અરે બા મારી ઉપાધિ તમે જરાય ન કરો. માં મેલડી બેઠી હે ને એ મને કાઈ પણ નહીં થવા દે બા. હું બાપુને હમણાં જ બોલાવી આવું. હા દીકરી જા. માં મેલડી તો હાજરા હાજર હે. માં મેલડી તો તારો વાળે પણ વાકો નહીં થવા દે દીકરી. હા બા જા તું. જય માં મેલડી. જય માં મેલડી. હાલો ઘરે જવું છે. દીકરી રાહ જોતી હશે. અરે હું પડી ગયો. કોણ બચાવો મને? કોઈ હે સાંભળે હે? અરે નીચે તો આખી ખાઈ હે, એમાં પડી ગયો તો મારો જીવ જાય. કોક બચાવો. હે મેલડી માં. એ બાપુ, એ બાપુ, એ તમે ક્યાં હો? એ તમે દીકરી બોલાવે હે બાપુ. એ બાપુ તમે ક્યાં હો? હે માં મેલડી મારા બાપુની રક્ષા કરજે માં. મારા બાપુ ક્યાં હશે એની રક્ષા કરજે માં. જ્યાં હોય એની રક્ષા કરજે માં. એ બાપુ, બાપુ તમને તમારી દીકરી બોલાવે છે બાપુ. દીકરી નાથી અહીંયા આવો, બતાવો અહીંયા હો. એ બાપુ લે, આ બાપુ તો અહીંયા પડી ગયા. એ બાપુ,
અરે બાપુ તમે કેમ પડી ગયા? બાપુ અહીંયા લાવો તમારો હાથ, લાવો હું ચાલુ. બાપુ તમે ઉપર આવતા રે. બાપુ તમે કેમ પડી ગયા? અરે બાપુ અહીંયા આવતા રે. બાપુ અરે બાપુ અહીંયા તો પડાય એવું છે, હવે એવું નથી. બાપુ તમે કેવી રીતે પડી ગયા? બાપુ તમારો હાથ લાવો. બાપુ બાપુ હું આમી ન થાકતી, અમે તો હુંય પડવા જાઉં. બાપુ હવે શું કરશી? એ દીકરી નાથી, એ મને કાંઈ નથી થયું બેટા, તું છાની રહી જા. મને કાંઈ નથી થયું બેટા, મને કાંઈ નથી થયું. બાપુ હું એકલી તમને હવે કેવી રીતે કાઢી શકીશ? અહીંયા તમને આપણને કોઈને કાઢવા વાળું નથી. બાપુ હું તમને અહીંયા કેવી રીતે કાઢીશ? તમે કેમ નીકળશો? બાપુ દીકરી તું એક કામ કર, તું માં મેરડીને હાથ કર. તું માં મેરડીની કુવાસી હો, માં મેરડી તારું જરૂર સાંભળશે. દીકરી તું માં મેરડીને હાથ કર બેટા. હા બાપુ, એ માં મેલડીમાં અમારા બાપુ વનવગડામાં એકલા હે માં, એને બચાવી લેજે માં મેલડી, તું બચાવી લેજે. મારા બાપુની રક્ષા કરજે માં, એની રક્ષા કરજે તું. વારે આવો માં મેલડી, મારા બાપુની વારે આવો, એને બચાવી લ્યો માં મેલડી, એને બચાવી લ્યો. અરે મારી દીકરી, તું જરા પણ ચિંતા ન કર. હું મેલડી તારા બાપુનો વાળ પણ વાંકો ન થવા દઉં. મારી દીકરી જો, હું તારા બાપુને કાંઈ નહીં થવા દઉં. દીકરી હું તો બહાર આવવા માંડ્યો. એ દીકરી આમ શું હું બહાર નીકળી ગયો? હે માં મેરડી, હું બહાર નીકળી ગયો માં. આજ મોતના મોઢામાંથી તમે મને બહાર કાઢ્યો. જય હો માં મેરડી, તમારી જય હો. હે માં મેલડીમાં, આજે મારો હાથ સાંભળીને તમે મારા બાપુને મુસીબતમાંથી બચાવ્યા માં. જય હો માં મેલડીમાં, તમારી જય હો માં, તમારી જય હો. અરે મારી કુવાસી તો મારા હૈયાનો હાર કહેવાય મારી દીકરી. અરે મારી કુવાસી મને હાથ કરે અને એની આંખમાંથી આહુડા ધરતી ઉપર પડે અને ઈ પહેલા હું મેરડી પહોંચી ન જાઉં તો મને મેરડીને ઓળખે કોણ બાપ? ઓળખે કોણ? જય હો માં મેરડી, તમારી જય હો. ઘણું જીવો મારા છોરું, ઘણું જીવો. બોલો મેરડી માની જય, મેરડી માની જય. તથાસ્તુ. બોલો મેરડી માની જય, મેરડી માની જય.